આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત ફરજિયાત બોલાવવી પડતી હોય છે. ગત એપ્રિલ મહિનાની 29મી તારીખે બેઠક હતી અને એક મહિનાની અંદર એક મુજબ બેઠક બોલાવવી પડે. હાલ ભારત દેશમાં ચૂંટણી ચાલી રહી છે. રાષ્ટ્રીય આચારસંહિતા હોવાના કારણે આજે કુલ 21 દરખાસ્તો હતી. તમામ દરખાસ્તો ચૂંટણીની આચારસંહિતાના કારણે પેન્ડિંગ રાખવામાં આવે છે. છેલ્લી લગભગ આ ત્રીજી સ્ટેન્ડિંગ કમિટી એવી છે કે જેમાં દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે. આગામી સમયમાં શું કરવાનું? મેં જેમ કીધું એમ કે આ ચૂંટણીની આચારસંહિતા 83 દિવસ જેવી લોકસભાની ચૂંટણીની રહી છે. એટલે દર મહિનાની એક વખત ફરજિયાત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે. આપની વાત સાચી છે. 3 મહિના આ ત્રીજી સ્ટેન્ડિંગ છે કે જે અમારા લોકોએ પેન્ડિંગ રાખવી પડી છે. 4મી તારીખે ચુનાવ લોકસભાનો જ્યારે પૂરો થાય પછીની જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક આવશે એની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે વિકાસના કામો આચારસંહિતાના કારણે જે અટકેલા પડ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસક મિત્રો આવનારી સ્ટેન્ડિંગની અંદર જેટલું બને એટલું, એટલે કે જૂન મહિનાની અંદર કદાચ અઠવાડિયે પણ સ્ટેન્ડિંગ કમિટી બોલાવવી પડશે. જૂન મહિનામાં કુલ 3 કે 4 સ્ટેન્ડિંગ બોલાવી અને વિકાસના કામો અમારા જે પેન્ડિંગ છે એ બધા કામો અમે ખુલ્લા મૂકશું.